વેરિકોઝ વેન એટલે શું? વેરિકોઝ વેન થવા માટેના કારણો, વેરિકોઝ વેન અટકાવવા માટેના ઉપાયો, અને જો તમને વેરિકોઝ વેન છે તો તેના માટે આગળ શું તકેદારી રાખવી જોઈએ. નમસ્કાર, હું ડૉક્ટર મેહુલ ટાંક, ફિઝિયોથેરાપિસ્ટ. આજના આ વિડીયોમાં સૌપ્રથમ વાત કરીએ વેરિકોઝ વેન એટલે શું. કરોળિયાના ઝાડા જેવી લીલી અથવા જાંબલી રંગની ફૂલી ગયેલી નસો કે જે ગઠ્ઠા વળી ગયેલા હોય છે તેવા ટાઈપની નસો ચામડીની નીચેના લેયરમાં હોય છે જે સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેને આપણે વેરિકોઝ વેન કહીએ છીએ. સામાન્યપણે આ નસો પગની પીંડી અથવા પગના ગોઠણના પાછળના ભાગમાં જોવા મળે છે. વેરિકોઝ વેન એ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે વાત કરીએ વેરિકોઝ વેન થવા માટેના જવાબદાર કારણો. સૌથી પહેલાં ઉંમર, ઓબેસિટી એટલે કે વધારે વજન હોવું. ત્યારબાદ સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી દરમિયાન વેરિકોઝ વેન વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ જે લોકો લાંબા સમય સુધી એકધારું ઊભા રહે છે અથવા તો લાંબા સમય સુધી એકધારા બેઠા રહે છે તે લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વાત કરીએ વેરિકોઝ વેનના લક્ષણો શું છે. સૌ પ્રથમ વેરિકોઝ વેન તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. ચામડીના નીચેના લેયરમાં જ હોવાથી તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારબાદ પગમાં દુખાવો થવો, પગની પીંડીમાં બળતરા થવી, પગની પીંડીમાં કળતર થવું, પગના નીચેના પોંચામાં સોજા ચડવા વગેરે પ્રકારના લક્ષણો વેરિકોઝ વેનમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીશું વેરિકોઝ વેન અટકાવવા માટેના ઉપાયો. એમાં સૌ પ્રથમ જે લોકોનું લાંબા સમય સુધી ઊભાનું અથવા લાંબા સમય સુધી બેઠવાનું કામ છે તે લોકોએ કામના વચ્ચે વચ્ચે અડધો કલાક પછી 1-2 મિનિટનો બ્રેક લેવો જોઈએ. પાણી વધારે પીવું જોઈએ. એક્સરસાઇઝો જેવી કે સાયકલિંગ, રનિંગ, વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ આ ટાઈપની હળવી એક્ટિવિટી જે તમારા રૂટીનમાં એડ કરવી જોઈએ. હાઈ હીલ્સવાળા ચપ્પલ અથવા તો સેન્ડલ કે જેને તમારે ના પહેરવા જોઈએ. ત્યારબાદ તમારે ટાઈટ જીન્સ ના પહેરવી જોઈએ. સ્મોકિંગ અવોઇડ કરવી જોઈએ. તમારું પોસ્ચર સંતુલનમાં રહે તેની તકેદારી રાખવી જોઈએ. ત્યારબાદ તમારે તમારું ડાઇટ મેન્ટેન કરવું જોઈએ. જે લોકોનું ઓવરવેઇટ છે તેમનું વેઇટ લોસ કરવું જોઈએ. વેરિકોઝના સોક્સ આવે છે જે સોક્સ તમારે પહેરવા જોઈએ. હવે આપણે વાત કરશું કે હળવી એક્સરસાઇઝો કે જે આપણે વેરિકોઝ વેનમાં કરી શકીએ છીએ. બંને પગના પંજા વારાફરતી ઉપર અને નીચે ખેંચવાના છે. ઉપર ખેંચી રાખો અને પછી નીચે. પછી પગના પંજાને ગોળ ફેરવવાના છે, એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ. તમે જ્યાં બેડ ઉપર સૂતા હોય કે જમીન ઉપર સૂતા હોય, તમારા બંને પગ 45 ડિગ્રીના એંગલે રાખી અને પગના પંજા તમારી બાજુ ખેંચવાના અને નીચે ખેંચવાના. હવે પછીની એક્સરસાઇઝમાં બંને પગ ઘૂંટણમાંથી વાળી અને કમરમાંથી ઊંચું થવાનું છે. 5 ગણવાના, પછી કમરને નીચે રાખવાની. હવે પછીની એક્સરસાઇઝમાં કાફ મસલનું સ્ટ્રેચિંગ છે, જેમાં પગ લાંબા કરીને બેસવાનું, ટુવાલને પગના ફરતે રાખવાનો અને બંને હાથની મદદથી ટુવાલને ખેંચો, જેનાથી પગનો પંજો ઉપરની તરફ ખેંચાશે અને જેના કારણે પીંડીના મસલમાં તણાવ મહેસૂસ થશે. આવી રીતના ખેંચીને રાખીને 10 સેકન્ડ સુધી રાખવાનો અને પછી ઢીલો મૂકવાનો. આવી રીતના 3 વખત કરવાનું. બંને પગમાં વારાફરતી કરવું. હવે પછીની એક્સરસાઇઝમાં જમીન ઉપર બંને પગ અડેલા રહે એ રીતે બેસી અને પગની બંને એડી જમીનને અડેલી રહે એ રીતે પગના પંજા ઉપરની બાજુ ખેંચવાના છે. આ કસરત 10 વખત કરવાની છે. અને હવે પછીની એક્સરસાઇઝમાં
પગના અંગૂઠા જમીનમાં અડેલા રહેવા જોઈએ અને પગની એડી ઊંચી થવી જોઈએ. આ રીતે કસરત 10 વખત કરવાની છે.